યુવાન પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા, સાથે એઆઈસીસીના સેક્રેટરી અમારા બહેન શ્રી સુભાષિની યાદવજી, વિરોધ પક્ષના નેતા ભાઈ તુષારભાઈ ચૌધરી, આપણા હોનહાર નેતા પ્રજાનો અવાજ બન્યા છે એવા જિગ્નેશભાઈ મેવાણી, પાટણ વડા મથકે કાયમ માટે કોંગ્રેસની ચિંતા કરવાવાળા આપણા એક્ટિવ ધારાસભ્ય ભાઈ શ્રી કિરીટભાઈ પટેલ, ભાઈ ચંદનજી, જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી કેમરભાઈ, મહિલા કોંગ્રેસના પ્રમુખ બેન ગીતાબેન, બેન જયાબેન, મંચસ્થ બધા મહાનુભાવો, આગેવાનો, યુવાન દોસ્તો અને વડીલો, રાધનપુર નગરપાલિકાના સામે આ ગાંધી ચોકમાં આપણે બધા મિટિંગ બોલાવીશ. જે પરિસ્થિતિ તમે જાણો છો, રાધનપુર નગરપાલિકાની ગલીએ ગલીએ પાણી ગટરનું ઉભરાય, પીવાનું પાણી નથી. પ્રમુખશ્રીને બુલેટ ઉપર એટલે લઈને આવ્યો કે કેટલા ખાડા, ખાડામાં રોડ કે રોડમાં ખાડો એ કોઈને ખબર પડે એવું નથી. ત્યારે આપણે ખાસ સમજવાનું છે, અત્યારે કોઈ ચૂંટણી નથી, આપણે મત માંગવા નથી આવ્યા, પણ ગુજરાતની પ્રજાની ચિંતા કરવાની વાત છે. ગુજરાતમાં બેફામ દારૂ વેચાય, આપણા બ્રિજના આજુબાજુ દારૂ વેચાય, ગલીએ ગલીએ દારૂ વેચાય, દુકાનોમાં હતા પડદા કરીને શહેરમાં દારૂ વેચાય. આખા વિસ્તારમાં કોઈ ગામ એવું નથી જે દારૂ ના વેચાતો હોય. આપણું યુવાધન ખતમ થઈ રહ્યું છે. જિગ્નેશભાઈ જે વાત કરે સમજો કે ડ્રગ્સના રવાડે આખું ગુજરાત ચડ્યું છે. ખાલી 1 વર્ષના અંદર 1,56,000 કરોડથી વધારે ડ્રગ્સ પકડાયું. કોંગ્રેસ પ્રજાનો અવાજ લઈને નીકળી છે. તમે બધા કામ માટે અમને સાથ અને સહકાર આપ્યો છે. આ વખત બી અમારા યુવાન પ્રમુખ અમિતભાઈ ચાવડા આ યાત્રા લઈને નીકળ્યા છે. એક શંખનાદ છે ગુજરાતમાં કે શું કરવું છે. ગુજરાતને બરબાદી તરફ લઈ જતી સરકાર, મુખ્યમંત્રી વગર આખી સરકાર, મંત્રીઓ બદલવા પડ્યા. આગળ વિજય રૂપાણી સાથે પણ મુખ્યમંત્રી બદલવા પડ્યા. વારંવાર સરકારો કેમ બદલાય છે, મંત્રીઓ કેમ બદલાય છે, સરકાર ફેલ છે, સરકાર બિલકુલ નકામી ગઈ છે. ખેડૂતો બે જોઈએ તો ખેડૂતોની હાલત બદતર બનતી જાય છે. પાટણ જિલ્લાને સહાયમાંથી બહાર કાઢી નાખ્યા, નથી વીમા મળતા, નથી સહાય મળતી. ત્યારે કોંગ્રેસે શંખનાદ કર્યો છે. તમારા બધાને ખૂબ વિનંતી કરીએ છીએ, આવનારો સમય કપરો છે. આવનારો સમય બધાએ એક થઈ અને ગુજરાતમાં આ ચળવળમાં સાથ આપો તેની વિનંતી કરું છું. પ્રજામાં 4 પ્રકારના લોકો મેં જોયા છે. અમુક વાઘ જેવા હોય, અમુક હાથી જેવા મદમસ્ત ચાલતા હોય, અમુક ગાયના જેમ જુલમ સહન કરતા હોય, કોક શિયાળના જેમ પોતાની વાતો કરતા હોય. ત્યારે આપણે એક થવાનું, નેક થવાનું અને ગુજરાતની પ્રજાની વાત લઈને બજારમાં નીકળવું છે. અને આ દારૂના ધંધા, ડ્રગ્સના ધંધા જે કરતા હોય એમાં સરકારની ભાગીદારી વગર અશક્ય છે. સરકાર મિલાઈ તો જ આ વસ્તુ બની શકે. તમે બધા જાણો છો. ત્યારે એક થઈને સહકાર આપો એ જ વિનંતી. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. માન્ય